આજ આપણે આવ્યા હતા કારોલ ગામે. પહેલાં લીંબડી તાલુકામાં પડતું હતું, અત્યારે આ નવા તાલુકા બન્યા ને એટલે ચૂડા તાલુકો લાગે છે. આ મોટી કેનાલ છે અને આ જગ્યા ટોટલ 25 વીઘા જમીન છે અને લીંબડીથી ખાલી 9 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે. પ્રાઇવેટ ટીસી છે, કેનાલ ટચમાં છે, પાણીની ફૂલ સુવિધા છે. આખી કમ્પ્લીટ જમીન સામેની સાઈડ એક ખેતર મૂકીને આખું ફાર્મ હાઉસ છે, જ્યાં જામફળી, લીંબુડી અલગ અલગ રોપ કરેલા છે. વ્યવસ્થિત ફાર્મ હાઉસ છે અને આપણું એનાથી નજીક ખેતર આવી જાય. કમ્પ્લીટ આખો શેઢો છે. તમારે ગામમાં જવાની જરૂર નહીં, ડાયરેક્ટ ગાડી ખેતર આવી જાય સીધા. આ જગ્યા લીંબડીથી ખાલી 9 કિલોમીટરના અંતરે આવેલી છે. લીંબડીથી પહેલાં પાંદરી આવે અને પાંદરી પછી તરત કારોલ રાણપુરવાળા રોડ ઉપર અને કેનાલ ટચમાં. જો આ તમને જે દેખાડું ને આ જ જગ્યા, જો આ જમીન કેનાલ ટચ, જેમાં આ રોડ ઉપરથી કેનાલ ઉપર ચડવાનો રસ્તો છે અને એ જગ્યા આવી જાય. અને બીજો રસ્તો આવડો છે ગામમાંથી આવવાનો, 2 રસ્તા. આ ટોટલ 25 વીઘા જમીન છે. આ જેટલું માર્કિંગ કર્યું આટલી જગ્યા અને કેનાલ ટચની. આ મોટી કેનાલ છે, આ મોટી કેનાલ અને આ જગ્યા 365 થી પાણી ચાલુ રહે છે. સારામાં સારી જમીન. કેનાલથી જવાનો રસ્તો બતાવી દેવી તમને. ડાયરેક્ટ આવડો રસ્તો લીંબડી રાણપુર રોડ છે. સામેથી જે બાઇક આવ્યું એ લીંબડી બાજુથી આવ્યું. લીંબડીથી ડાબી સાઈડમાં આ કેનાલે ચડવાનું અને 2 કેનાલમાંથી જમણેવાળી જે સાઈડ રહે અહીંયાથી ઉપર ચડવાનું રહેશે. જે ડાબી સાઈડ રસ્તો રહ્યો એ ડામર રોડ છે અને જે જમણી સાઈડની કેનાલ છે આ બાજુની પાળી એ કાચો રસ્તો છે. પણ ચોમાસામાં આપણી 4 વ્હીલ લઈને જવું હોય તો તમે આરામથી લઈને જઈ શકો. અહીંથી ખાલી 200 મીટર જેવું આઘું થતું હશે. અત્યારે પાણી આગળ કેનાલ ઉપર કામ ચાલુ હોય ને એટલે કેનાલ બંધ છે. પાણી તો છે જ તે, પણ કેનાલ આગળ ઓલો ગેટ રહ્યા ને ગેટ બંધ કરેલા હતા કે આગળ કામ ચાલુ છે એટલે પાણી બંધ કરેલું છે. બાકી આ મોટી કેનાલ છે, 365 દિવસ ચાલુ. અને આ જે જગ્યા ઉપર અમે આવ્યા હતા એ જમીન બહુ જ સારી છે. આજુબાજુમાં તમે જુઓ, અત્યારે તો કેવું ઉનાળો છે અને હવે વાવણી થવાની રહે ને એટલે બધી ખાલી જમીન હોય, બધી હાંકીને મૂકેલી હોય. પણ શિયાળામાં ને એમાં તમે આવ્યો એટલે આખો બધો લીલોતરીવાળો બધો વિસ્તાર. બસ હવે આપણે આવી ગયા જગ્યા ઉપર. આ થાંભલો દેખાય એ જગ્યા આવી જાય. હા, મેં થાંભલો દેખાય ને, ઝાડ અહીંયા. અને આમાં 2 રસ્તા છે. એક ગામ બાજુથી રસ્તો આવે અને એક કેનાલથી આવે. આપણે ખેતર આવવું હોય અને ગામમાંથી ન આવવું હોય, ગામનો રસ્તો એ બારોબારનો જ છે, પણ ગામમાંથી ન આવવું હોય ને ડાયરેક્ટ ખેતર આવવું હોય તો આપણે અહીંથી આવીએ કે જો આ ટીસીની આવી ગયું. આ થાંભલો રહ્યો, આ આપણી જગ્યા. જો તમને બતાવું, આ પાઇપલાઇન નાખેલી છે ખેતરમાં, પ્રાઇવેટ ટીસી છે. આજે ખેડાણ કરેલી રહી આવડી જમીન. ટોટલ 25 વીઘા જમીન છે. જુઓ, કોઈ લેવલ કરવાની જરૂર નહીં, એકદમ કમ્પ્લેટ. અને આ કેનાલ છેક સુધી ગાડી આવી જાય, ચોમાસામાં આવી જાય. કમ્પ્લેટ જમીન છે આવડી. આ લેવલ તે અંદર પાઇપલાઇન નાખેલી છે. તમારે ફાર્મ હાઉસ કરવું હોય તો બેસ્ટ જગ્યા, કારણ કે ગામથી બારોબાર જ ડાયરેક્ટ કેનાલથી જ આપણે આપણા ફાર્મ ઉપર આવી શકીએ. પાણીની સુવિધા છે, કમ્પ્લીટ શેઢો છે, આખા ખેતરમાં મોટો પાળો છે ફરતો. કેનાલ ઉપરનો ફ્રન્ટ બહુ વધારે મળે આપણને જો. અને બીજું કે આખા ખેતરમાં કોઈ વીજળીના તારવાળું કોઈ વસ્તુ કોઈ નીકળતું નથી. હાઈ ટેન્શન લાઈન કોઈ નથી નીકળતું. જો આ ખેતર છે, અત્યારે ખેડાણ કરેલું છે. જમીન જો જે ખેડૂત છે એમને ખબર પડી જ જાય કે 1 નંબર જમીન છે. લેવા ઈચ્છતા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો.
ભાવમાં જમીન આપી દેવાની છે, સસ્તા ભાવમાં દેવાની છે અને સારી જમીન છે. ભાવતાલ માટે કોલ કરજો, નીચે નંબર આપેલો છે. OM A to Z લીવેજ ગ્રુપ ગુજરાત.